નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ફાગણ વદ તેરસ, મંગળવાર, તારીખ 17/3/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:48 અને આજના સૂર્યાસ્તનો સમય 6:48. મિત્રો, આજે રાત અને દિવસ બંને એકદમ સરખા રહેશે. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. તો મિત્રો, આજે જેનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધાગ્નિને કંટ્રોલમાં રાખીને ચાલવું તો ચોક્કસ જિંદગીના દરેક કામ સરળતાથી પૂરા કરી શકાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ. આજના જન્મેલા બાળકો શારીરિક રીતે મજબૂત અને સ્વભાવે ગુસ્સાવાળા ચોક્કસ રીતે દેખાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવીના જીવનમાં દરેક અસંતોષનું કારણ શું? બીજા સાથેની સરખામણી કરવાનું છોડી દો. ભગવાને તમને જે આપ્યું છે એને પૂરતું માનીને જીવનમાં જોડો, ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કફ ખૂબ જામી ગયો હોય છાતીમાં તો કાંદાના રસને થોડું પાણી ભેળવી ઉકાળવું જોઈએ અને હુંફાળું પીવું જોઈએ. આનાથી છાતીમાં જામેલો કફ નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય છે ને, આપણા મનમાં કંઈક કરવાની ઈચ્છા હોવી જ જોઈએ. નું કારણ છે કે તૃષ્ણામાં જે આનંદ છે એ તૃપ્તિમાં નથી. કંઈક મેળવવાની ધગશ હશે ને તેમાં તમને મજા આવશે આગળ વધવાની. મળી ગયા પછી કંઈ નહીં. તો હંમેશા કંઈક નવું કરવા માટે આપણે આપણી તૃષ્ણાને જગાવી રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે છે ને તમારે એક બહુ સરસ ફાયદો તમારા ઈષ્ટના આશીર્વાદથી મળતો દેખાય છે. આજે દરેક કામ સકારાત્મક રીતે પૂર્ણ થતું દેખાશે ને એનાથી તમારો કામ કરવાનો ઉત્સાહ વધતો દેખાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતાઓ છે અને પ્રવાસમાં છે ને અણધારેલો લાભ થવાની શક્યતાઓ પણ બહુ મોટી છે. આજે વાણીનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરશો તો મળનારો લાભ ડબલ થઈ જાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. આજે વૈવાહિક જીવનમાં સુગમતા જળવાય અને જીવનમાં મીઠાશ ઉમેરાતી દેખાય. આજે થોડોક સમય આધ્યાત્મિક કાર્યોમાં પસાર કરશો ને તો મન વધુ સરળ અને શાંત થશે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કાર્યોમાં વિલંબ થતો દેખાય છે. આજના કામો સરળતાથી પૂરા નહીં થશે. આજના કામ સરળતાથી આગળ નહીં વધે. કર્ક રાશિવાળાએ આજે કોઈ નિર્ણય લેવાનો હોય ને તો ખૂબ સાવધાની રાખીને લેવાનો જ. આજે ગૃહસ્થ જીવનમાં પણ થોડીક તકલીફો પડતી દેખાય છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે કોઈક નવા વ્યક્તિને મળવાનું થાય અથવા તો કોઈ બહુ જૂનો સંબંધી જેને આપણે વિસરી ગયા, ભૂલી ગયા, એ વ્યક્તિ આજે મળે અને સંબંધો ફરી પાછા તાજા થાય. અથવા તો કોઈક નવા માણસ સાથે આપણે નવો સંબંધ બાંધીને એને મજબૂત કરી શકીશું. અને આજના આ જે તમારા સંબંધો છે ને એ તમને જીવનમાં ઉપયોગી પણ સાબિત થાય. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા જે હરીફોથી બચીને રહેશો ને તો ચોક્કસ રીતે ધંધામાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે કોઈ પણ નાણાકીય વ્યવહાર ખૂબ સમજી વિચારીને કરવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ આછો લાલ. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ.
આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો આજે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે ઉતાવળ નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ વધે. આજે તમારે ગૃહસ્થ જીવનના કામોમાં પણ થોડીક સમજણ વાપરવાની જરૂર પડશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ઘણા બધા જૂના સમયથી ચાલી આવેલા વાદ વિવાદને પૂર્ણ કરી શકાય અને એમાંથી બહાર નીકળી શકાય અને આ કામ પૂર્ણ થતાં આપની ઘણી બધી ચિંતાઓ આપણે સમાપ્ત કરી શકીશું. કાર્યક્ષેત્રમાં કોઈ નવી યોજનાનો અમલ કરી શકો છો, એને આગળ વધારી શકો છો અને એનાથી સારો આર્થિક લાભ લઈ શકશો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાને આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. ઘણા લાંબા સમયથી જે ધીમી ગતિએ વેપાર ચાલતો હતો એમાં આજે ગતિ આવે, એનાથી સારો લાભ મળે. ધનરાશિવાળાએ આજે પારિવારિક મનભેદ આનાથી દૂર રહેવાનું છે, તો ચોક્કસ સારા ફાયદાઓ લઈ શકાય. અને આજે મિત્રો ગુસ્સા પર, આવેશ પર, આની પર કંટ્રોલ રાખીને ચાલશો તો વધુ સુંદર પરિણામ મળે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે આરોગ્ય સાચવવું જરૂરી છે. બાકી આજે પરિવારના સાથથી ધંધો આપણે આગળ વધારી શકશું, એમાં કંઈક નવું કામ કરી શકીશું. ઘણા બધા ફાયદા આજે તમને મળતા દેખાય છે. મકર રાશિવાળા માટે ઘણા દિવસથી જે તમે માનસિક રીતે નબળા પડો છો એમાં મજબૂતાઈ આવે. આજે કોઈ નવું આયોજન તમે કરી શકો અને એમાં સફળતા પ્રાપ્ત કરી શકો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે ધીરજ રાખવાની છે. સફળતા મળશે, પણ સફળતા મળવામાં કદાચ વિલંબ થાય. વિલંબમાં પણ તમને સફળતા મળવાની છે. પણ આજે મિત્રો ખોટા અવિચારી ખર્ચાઓથી દૂર રહેવાનું છે, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સરળતા આવતી દેખાય છે. જૂની અટકેલી ઉઘરાણી આવી જાય, પગારમાં વધારો થઈ શકે છે, કોઈ નવા કામ મળી શકે છે અને સામાજિક સંબંધોમાં પણ તમને આજે મીઠાશ વધતી દેખાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.